નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં એઈઆઈ એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ ભરતી 2026 જેના વિશે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ. કુલ 236 જગ્યાઓ ઉપર ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. ફોર્મ ભરવાની તારીખ 15/1/2026 થી 27/1/26 સુધી. વેબસાઇટ www.secbexam.org પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. આ ભરતીમાં આપણે આજના વિડીયોમાં અનુભવની વિગતો, ત્યારબાદ વયમર્યાદા, કસોટીનું માળખું જેમાં પ્રિલિમ પરીક્ષા અને પોસ્ટ પરીક્ષા, ત્યારબાદ સિલેબસ કેવો રહેશે, ત્યારબાદ પરીક્ષાની ફી, પરીક્ષાનું કેન્દ્ર જેના વિશે વાત કરીશું, ત્યારબાદ પ્રશ્નપત્રનું માધ્યમ, શૈક્ષણિક લાયકાત, અનુભવ માટેની નિર્ધારિત તારીખ તેમજ જિલ્લાવાર ખાલી જગ્યાઓ, આટલા મુદ્દાઓ ઉપર આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ. ત્યારબાદ અનુભવની વિગત અને લાયકાત, જેમાં ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલા મિત્રો સાથે સાથે ડીએલએડ એટલે કે પીટીસી કરેલા મિત્રો આમાં અરજી કરી શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો શૈક્ષણિક અથવા વહીવટનો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તમારો આ અનુભવ સરકારી, ગ્રાન્ટેડ, પ્રાઇવેટનો અનુભવ હશે તો પણ માન્ય ગણવામાં આવશે. સાથે સાથે તમે પ્રાઇમરીમાં કે માધ્યમિકમાં અથવા ઉચ્ચતર માધ્યમિકમાં આ તમારો અનુભવ હશે તો એ અનુભવ તમારો માન્ય ગણવામાં આવશે. આ ઉપરાંત બીજી વાત કરીએ કે અનુભવ જે છે એનું ઓફિશિયલ પ્રૂફ તમારી સાથે હોવું ખૂબ જરૂરી છે. જેમાં જોવા જઈએ તો બેંકમાં પગાર થતો હોય અથવા સ્કૂલ પ્રોફાઇલમાં તમારું નામ હોય, બરાબર, તો એ પણ તમારા માટે એલિજિબલ ગણાશે. અનુભવ વિશેની બીજી વિગતો પણ અહીંયા બતાવેલી છે સ્ક્રીન ઉપર, જે તમે જોઈ શકો છો. સાથે સાથે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. બીજી વાત કે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તો અનુભવની વિગત અને લાયકાતમાં આટલી બાબતોને ધ્યાનમાં રાખશો. ત્યારબાદ વયમર્યાદા, જેમાં વધુમાં વધુ 42 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. જે અનામત કેટેગરીના ઉમેદવારો છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ ઉમેદવારો, જેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. સાથે સાથે બીજી વાત કરીએ વયમર્યાદાની બાબતમાં, તો અહીંયા કેટલીક માહિતી આપેલી છે જેનો તમે અભ્યાસ કરીને વધુ માહિતી જાણી શકો છો. ત્યારબાદ આગળ કસોટીનું માળખું, જેમાં 2 પ્રકારની પરીક્ષા છે આપણને ખબર છે. જેમાં પ્રિલિમ પરીક્ષા, જેનું અહીંયા માળખું બતાવેલું છે. પ્રાથમિક કસોટી 2 વિભાગમાં રહેશે. વિભાગ 1માં 50 પ્રશ્નો 50 ગુણ તથા વિભાગ 2માં 150 પ્રશ્નો 150 ગુણ રહેશે. આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે. આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની આધારિત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલ હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા, જેનું માળખું અહીંયા આપેલું છે, ખાસ અભ્યાસ કરી લેજો. પ્રાથમિક કસોટીમાં કટઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે, જે વર્ણનાત્મક અને હેતુલક્ષી સ્વરૂપની રહેશે. ઠરાવની જોગવાઈ મુજબ કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે લાયક ગણાશે. મુખ્ય કસોટીમાં 2 પેપર રહેશે, પેપર 1 અને પેપર 2. પેપર 1માં 100 ગુણ, જે વર્ણનાત્મક પ્રકારનું અને પ્રશ્નપત્રનો સમય 3 કલાક એને 180 મિનિટનો રહેશે. પેપર 2 જે છે એ વિવિધ હેતુલક્ષી કુલ 100 પ્રશ્ન 100 ગુણ માટેના અને સમય 60 મિનિટનો રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પો આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નકારાત્મક મૂલ્યાંકન રહેશે. આખરી પરિણામ માત્ર મુખ્ય પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. તો મિત્રો, આ જે મેઇન પરીક્ષા છે એની વાત થઈ. ત્યાર પછી સિલેબસમાં પ્રિલિમ પરીક્ષા, જેનું પ્રથમ પેપર જે છે તમારું 50 પ્રશ્ન અને 50 માર્ક્સ, જેના 8 પ્રકારનું ટોપિક છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેનો ખાસ અભ્યાસ કરી લેજો. અને આ પ્રમાણેનું પ્રિલિમ પરીક્ષામાં જે 2 પેપર છે એમાં પ્રથમ પેપર રહેશે. ત્યારબાદ બીજું પેપર 150 પ્રશ્ન અને 150 ગુણ, જેમાં ટોટલ જે ટોપિક છે એ ટોપિક અહીંયા 1 થી 9 ક્રમમાં આપેલા છે. અને ત્યારબાદ પછીના જે 5 ટોપિક છે
જે અહીંયા જોઈ શકો છો. આમ ટોટલ બીજું પેપર 150 માર્ક્સનું છે, જેમાં 1થી 14 પ્રકારના તમારા અલગ અલગ ટોપિક છે, જેના ઉપર તમારે તૈયારી કરવાની રહેશે. ત્યાર પછી મુખ્ય પરીક્ષાનું સિલેબસ, જેમાં પણ 2 પેપર છે. પ્રથમ પેપર તમારું 100 માર્ક્સનું જે વર્ણનાત્મક છે એની વાત કરીએ છીએ આપણે, જે 3 કલાકનું રહેશે. ગુજરાતી, ઇંગ્લિશ જે 30 માર્ક્સનું, સોશિયલ સાયન્સ 10, સાયન્સ એન્ડ ટેકનોલોજી 10 માર્ક્સ, મેથ્સનું 10 માર્ક્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ 5 ગુણનું અને હિન્દી અને સંસ્કૃત ભાષા જેના 5 માર્ક્સ. ત્યાર પછી બીજું પેપર જે છે એ 100 માર્ક્સનું પેપર રહેશે, બરાબર, જે MCQ પ્રકારનું હશે અને જેનો 1 જ કલાક હશે, જેના ટોપિક તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે, જે તમે જોઈ શકો છો, અને એનો અભ્યાસ ખાસ તમારે કરી લેવાનો રહેશે. તો સિલેબસમાં પ્રથમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા અને પોસ્ટ પરીક્ષા, જેનો બંનેનો સિલેબસ અહીંયા આપેલો છે એ પ્રમાણેનો રહેશે. ત્યાર પછી પરીક્ષા ફી અને પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો SC, ST, SC, BC, PH અને EWS કેટેગરીના જે ઉમેદવારો છે જેમને 250 રૂપિયા, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો જેમને 350 રૂપિયા ફી આપવાની એટલે કે ફી ભરવાની રહેશે. પરીક્ષાના કેન્દ્ર વિશે અનુકૂળતા અનુસાર કેટલા ફોર્મ ભરાય છે એના આધારે નક્કી કરવામાં આવશે, બરાબર, જે પછીથી જાહેરાત કરવામાં આવશે. એટલે આપણે જે તે પરીક્ષાનું કેન્દ્ર હશે એ સ્વખર્ચે જવાનું રહેશે. જિલ્લાવાર જગ્યાઓ આપેલી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ જે જગ્યાઓ છે એ જે વિવિધ જુદા જુદા માગણા પત્રક છે એ પ્રમાણેની જગ્યાઓ અહીંયા રજૂ કરેલી છે, જે ટોટલ 38, જેમાં નગર શિક્ષણ સમિતિ અને જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં બંનેમાં અલગ અલગ જે જગ્યાઓ છે, જે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ આ જ ભરતીમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે તેઓની ભરતી, તેઓની જગ્યાઓ પણ જિલ્લા વાઇઝ અહીંયા આપેલી છે, જે તમે જોઈ શકો છો, અને એ પ્રમાણે તમે અરજી કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી વાત કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો. વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.